અને જેમ મેં કીધું કે દુનિયા સ્વાર્થી થઈ ગઈ છે. તમે જોજો તમારા મિત્રો અમુક મિત્રો એવા હોય કે જે સ્વાર્થીલા હોય, જેમને આપણો ગાડી પૈસા બંગલા મકાન આ બધું જોઈને આપણી પાછળ ફરતા હોય છે અને એમનો સ્વાર્થ જ્યારે પૂરો થઈ જતો હોય છે ત્યારે આપણે જીવીએ કે મરીએ એમને કોઈ પડી ના હોય. અને કવિ પોતે એમ કહે છે કે જ્યાં મીઠાશ હોય ને ત્યાં માખીઓ ગણગણ ગણગણ કરતી હોય. બાકી આવા સાધુ સંતો મહંતો એમના ચરણોમાં વંદન. આવા સાધુ સંતો મહંતો આપણા મોઢા પર કડવું કહી જાય ને સાહેબ, આપણા ભલા માટે કહેતા હોય છે. એટલે કવિએ લખી છે, ખૂબ જ સરસ મજાની કડી લખી છે, તમે સાંભળો મજા આવશે. જેથી સમય સાથ છોડે